હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રતમાં ખવાય એવો દૂધીનો મીઠો હલવો બનાવવાના છીએ. તો એના માટે મેં એક સરસ મજાની તાજી એવી દૂધી લઈ લીધી છે અને એનો આજે આપણે હલવો બનાવીશું. તો દૂધી છે આપણે જો પહેલાં ખમણી નાખીએ તો દૂધી છે ખમણેલું છીણ છે સેજ કાળું પડી જાય. તો સૌ પહેલાં આપણે કાજુ અને બદામ છે 10થી 12 નંગ કાજુ છે 10થી 12 નંગ બદામ છે એને આપણે પહેલાં ઘીની અંદર રોસ્ટ કરી લઈએ અને પછી આપણે એના ટુકડા કરી લઈએ. તો એક લોયાની અંદર આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ. કાજુ અને બદામને આપણે આખા જ રાખશું, આખા તળી લેશું. પછી તળાઈ જાય અને ઠરી જાય પછી આપણે એના નાના નાના ટુકડા કરી લેશું. આપણા કાજુ અને બદામ છે એ બ્રાઉન કલરનો સેજ આવી ગયો છે રંગ, તો આપણે એને હવે કાઢી લેશું. તો આપણા કાજુ બદામ છે એ સરસ રીતે તળાઈ ગયા છે. તો દૂધીને આપણે પહેલાં બે બાજુથી લીટીયાનો ભાગ કાપી લઈએ, આ બાજુથી પાછળથી પણ કાપી લઈશું. હવે આપણે એની છાલ ઉખેડી લઈએ. તો આ રીતે છાલ ઉખેડી લીધી છે અને હવે આપણે એને ખમણી લઈએ. તો અહીંયા મેં બોક્સ ખમણી લીધી છે અને એનો આ પાતળો અને જાડો બે ભાગ છે ખમણ માટે. તો આ પાતળો ભાગ છે ને એનાથી આપણે ખમણીશું. તો દૂધીના આપણે બે ભાગ કરી લઈએ પહેલાં, એટલે આપણને ખમણવામાં સરળતા રહે. મેં એકદમ કૂણી દૂધી લીધી છે એટલે એની અંદર બીજનો ભાગ સેજ પણ નથી. તો આપણું દૂધીનું ખમણ છે એ સરસ રીતે ખમણાઈ ગયું છે. હવે આપણે એને ઘીની અંદર શેકી લઈએ. ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. અહીંયા મેં પા વાટકી જેટલી ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદ મુજબ ખાંડને વધુ કે ઓછું માપ કરી શકો છો. અને દૂધીની અંદર બરાબર ખાંડ ઓગળી જાય એટલે મેં 1 શેર દૂધ મલાઈવાળું ગરમ કરીને રાખ્યું છે. એ દૂધને આપણે હવે આ દૂધીના ખમણની અંદર નાખી દઈશું. ત્યારબાદ આપણે ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે હલવાને સતત હલાવતો રહેવાનો છે, જેથી બેસી ન જાય. અને ઘી છૂટું પડે એટલે કાજુ બદામના ટુકડા નાખી અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરી અને બધું મિક્સ કરી દઈએ. અને આપણો સરસ મજાનો વ્રતમાં ખવાય એવો હલવો તૈયાર થઈ ગયો છે. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.